વલસાડ શહેર અતુલ વિસ્તારનો ગુનાહિત ઇતિહાસ ધરાવતો અને કુખ્યાત માથાભારે આ ઈસમ કેવી રીતે છૂટો સાંડ બનીને ફરે છે। ગઈકાલે રાત્રિ દરમિયાન 9 વાગ્યાના સુમારે હાફિઝ રાયન નામનો વ્યક્તિ જે ઓટો રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન કરે છે, તે પોતાની પત્ની તથા 4 વર્ષના બાળકને પોતાની ઓટો રિક્ષા લઈ હોસ્પિટલ જવા માટે નીકળ્યો હતો। આ દરમિયાન ઓટો રિક્ષામાં પંચર પડતા અતુલ વિસ્તારમાં રામ રહીમ બિલ્ડિંગ પાસે પંચર બનાવવા માટે ઊભો રહ્યો। આ દરમિયાન ઇકો કાર લઈ 3 થી 4 ઈસમો જબરજસ્તી હાફિઝ તથા તેની પત્ની ઉપર ઇકો કાર વડે ટક્કર મારી ગાડીમાંથી ઉતરી તારા બાપનો રસ્તો છે, સાઈડ પર નીકળ નહીં તો ઉડાવી નાખું એમ કહી ધક્કા મુક્કીનો માર મારવાનું શરૂ કર્યું। વિસ્તારપૂર્વક વધારાની માહિતી મળતા અતુલ વિસ્તારનો વર્ષોથી માથાભારે તેમજ ગુનાહિત ઇતિહાસ ધરાવતો ઈસમ યુનુસ ઉર્ફે છોટિયા દ્વારા પોતાના 3-4 મિત્રો સાથે મળી હાફિઝને માર મારવામાં આવ્યો। જ્યારે હાફિઝની પત્ની પોતાના 4 વર્ષના બાળક સાથે પતિનો બચાવ કરવા યુનુસ છોટિયા અને તેના મિત્રોને અટકાવવા જતા યુનુસ છોટિયા દ્વારા તેના મિત્રો સાથે મળી મહિલાને પણ જ્યારે તેના હાથમાં 4 વર્ષનો બાળક હતો તે હોવા છતાં માર મારવામાં આવ્યો। જો યુનુસ છોટિયાની વાત કરીએ તો આ માથાભારે ઈસમનો છેલ્લા 10 વર્ષમાં ઘણા બધા ગુનાહિત ઇતિહાસ રહ્યા છે, જેમ કે વેપનનો કેસ, ખંડણીનો કેસ, લૂંટમારનો કેસ તથા અતુલ વિસ્તારમાં સામાન્ય વ્યક્તિઓ પાસેથી જબરજસ્તી પૈસાની ઉઘરાણી કરવાના કેસોમાં સંડોવાયેલ આ વ્યક્તિ છેલ્લા 10 વર્ષથી માથાભારે અને ગુંડાની છબી ધરાવે છે। વધુમાં જાણવા મળે છે કે હાફિઝ અને તેની પત્નીને માર માર્યા બાદ ખુલ્લેઆમ ધમકીઓ પણ આપવામાં આવી કે મેં 8 થી 9 મર્ડર કર્યા છે, 10મો મર્ડર તારો કરતા મને વાર નહીં લાગે। હાલ હાફિઝ અને તેની પત્ની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લે છે અને પોતાના પરિવાર સાથે બનેલ ઘટના તેમજ મર્ડર થવાની ધમકી બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી દેવામાં આવી છે અને ન્યૂઝના માધ્યમથી જણાવવામાં આવ્યું કે આ માથાભારે ઈસમો દ્વારા એના પર થતા એના પરિવાર પર ગમે ત્યારે હુમલો થવાની આશંકા છે, માટે જલ્દીથી જલ્દી યોગ્ય કાયદાકીય કડક કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે। આમ આવો છૂટો સંડ બનીને ગુનાહિત ઇતિહાસ ધરાવતો આ માથાભારે ઈસમ પર કડક કાયદાકીય પગલાં પોલીસ તંત્ર દ્વારા લેવામાં આવે તે જોવું રહ્યું। શું બનાવ બન્યો તમારી સાથે? મારી ગાડીનો ટાયર પંચર થઈ ગયેલો। મેં મારી બીવી છે ટાયર પંચર બનાવતો હતો। કઈ જગ્યા પર? અતુલ ફર્સ્ટ ગેટ, અતુલ ફર્સ્ટ ગેટ, રામ રહીમ બિલ્ડિંગના પાસે। અચ્છા, એ તમારું સરનામું છે, ત્યાં રહેવો છો તમે? નહીં, અમે ભાડા પર હતા। ભાડા પર રહે છે। અચ્છા, પછી શું બનાવ બન્યો આજે તમારી સાથે? અમે 2 જણા ટાયર પંચર બનાવતા હતા। આ લાઈટ પાડતી હતી તો પછાડથી ઇકો ગાડી લઈને 3-4 જણા આવ્યા। એ લોકો પહેલાં અમને ઠોકી દીધું, પછી અમે પૂછ્યું એને તો એ લોકો છે ને અમને મારવા લાગી ગયું ઉતરીને। એ કોણ હતા, તમે ઓળખો એ લોકોને? ને શેના પરથી મારામારી ચાલુ થઈ? અમે ટાયર પંચર બનાવતા હતા, એમાં અમારું કંઈ ગલતી નહીં, તો એ લોકોને અમને ઠોક્યું ને અમે જ માફી માંગી તો બી એ લોકો ઉતરીને અમને મારવા લાગી। તમને બી માર માર્યો? હા, તમારી પત્નીને માર્યો? મને માર્યો, પછી મારી પત્નીને બી 3-4 જણા મળીને માર્યો। તમે એને ઓળખો છો? એમાંથી એક જણને મેં ઓળખું છું, શું નામ એનું? યુનુસ ચોટિયા એમ કરીને કહે છે? હા, અચ્છા, અતુલનો યુનુસ ચોટિયા। માર માર્યો એને પછી એ નીકળી ગયા એ લોકો નીકળી નહીં, એ લોકો ત્યાં અમે ગાડી દબાઈને પછી યુનુસ ચોટિયા કરીને આવ્યો ને પછી અમને છે ને ધમકી આપવા લાગી ગયો, તમે પોલીસ ચોકી જાશો તો તમે મેં 8-9 મર્ડર કરેલા છે, 9મું મર્ડર કરવા મને ટાઈમ નહીં લાગે, તમે પોલીસ ચોકી જાશો તો તમને મુશ્કેલી મારી લાગા ને પછી છે ને તમે રિક્ષા ચલાવો, તમારી રિક્ષા ઉડાવી લાગા ને એમ તેમ ધમકી આપવા લાગી ને પછી જરાક દૂર ઉઠીને મારા પર ગાડીના પછાડી આવ્યો ને પછી ગાયબ થઈ। ફરિયાદ કરી છે તમે? ફરિયાદ અમે રૂરલ પોલીસ ચોકીમાં કરેલી। મેં વલસાડ પોલીસ વાળાને અપીલ કરું છું કે એ લોકો જે તરીકે મને ધમકી આપેલી છે એ તરીકે મારી સિક્યુરિટી જરાક ને એ લોકો છે ને મને ગમે ત્યારે ઉચકીને મારી શકતા છે, એટલે મેં પોલીસવાળાથી અપીલ કરું છું કે મારી મર્ડર કરવાની ધમકી આપેલી? મર્ડર બી કરવાની ધમકી આપેલી છે, પોલીસવાળા જરાક મને જોઈએ એવી અપીલ કરું।